नमस्कार विद्यार्थी मित्रों, हूँ विनोद हुलाणी एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सौનું स्वागत करूँ છું। આપણે આગળના લેક્ચરમાં પદ વિચલનની રીત છેલ્લે ભણ્યા હતા। હવે પદ વિચલનની રીતે છેલ્લે હજુ એક દાખલો ગણીએ, ત્યાર પછી આપણે આપણી આગળની રીત કે ખૂટતી આવૃત્તિ કેવી રીતે મેળવવી તે ભણીશું। તો પદ વિચલનની રીતે સ્વાધ્યાય 14.1 એનો 7મો દાખલો ગણીશું। સ્વાધ્યાય 14.1 નો 7મો દાખલો, જેમાં આપણને SO2 ની સાંદ્રતા ppm માં આપેલી છે અને એના શહેરોની સંખ્યા એટલે આવૃત્તિ આપેલી છે। તો આપણે SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધવાનો છે। આપણે ઉપયોગ કરીએ છીએ પદ વિચલનની રીત। તો પદ વિચલનની રીતમાં આપણે એવું કીધું હતું કે કેટલા ખાનાનું કોષ્ટક બનાવવાનું થશે? 5। पहला बे खाना रकम में जोईने लखी नाखशो वर्ग ने आवृत्ति। त्रीजु खानु बनावशो मध्य किंमत, तेने संकेत में दर्शावीए छीए xi वडे। चौथो खानो ui मेळववा माटे सूत्र कीधुं तो xi - a छेदमां h। અને પાંચમો ખાનું fi અને ui નો ગુણાકાર એટલે કે fi ui। ચલો ત્રીજું ખાનું મધ્ય કિંમત, સૂત્ર અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2। અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2 तो 0.00 वत्ता 0.04 नो सरवाळो 0.04 थशे भाग्या 2 करशो એટલે 0.02 आवो। એ જ રીતે આના માટે 0.04 વત્તા 0.08 એટલે 0.12 થશે ભાગ્યા 2 0.06। હવે એવું કીધું હતું કે દરેક વર્ગની મધ્ય કિંમત ન શોધવી હોય તો સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે સીધો દરેક વખતે વર્ગ લંબાઈ જેટલો વધારો કરી વર્ગ લંબાઈ મેળવી શકાય। તો 0.04 વધતા જશે વર્ગ લંબાઈ જેટલા, તો ત્રીજા વર્ગમાં આવશે 0.10, પછી આવશે 0.14, 0.18 અને 0.22, 0.04 જેટલો વધારો થશે। હવે ui મેળવવા માટે પહેલા એ ધારીશું તો કોઈ પણ વચ્ચે સંખ્યા મધ્ય કિંમતમાં a તરીકે લઈશું। તો આપણે અત્યારે 0.10 ને a ધારી લઈએ છીએ। अगाऊ कीधुं तो एम 0.10 तारवो एवुं फरजियात नथी। 0.14 धारीने गणी शको, 0.06 धारीने गणी शको के 0.02 धारीने गणी शकाय, पण शक्य होय त्यां सुधी वच्चे धारवाथी प्लस अने माइनस बंने बाजु थोड़ी थोड़ी संख्याओ आवशे એટલે ગુણાકાર ભાગાકાર પ્રમાણમાં નાના થશે। હવે ui आ सूत्र में किंमत मूकीने पण मेळवी शकाय। આગળના ભાગમાં કીધું તો એમ કે પહેલા ખાના માટે જોઈએ તો ui હતો 0.02 સોરી xi, જ્યારે a હતો 0.10 છેદમાં h હતો 0.04। મોટામાંથી નાનો બાદ કરો, મોટાની નિશાની आ बने ने पॉइंट काढी छेद उडाडशो એટલે જવાબ આવશે 2। આ જ રીતે દરેક ખાનામાં તમે ui આ સૂત્રથી મેળવી શકો। પણ એવું ન કરવું હોય તો સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે
ધારીએ એની સામે 0 ફરજિયાત. ઉપરની તરફ -1 -2 જેટલા આવે એટલા. એ જ રીતે નીચે પણ જેટલા વર્ગ હોય એ પ્રમાણે મૂકી દઈએ. આમાં -2 આવ્યા હતા, ડાયરેક્ટ મૂકવા મળી જાય. એટલે દરેક વખતે આ ગણતરી કરવી જરૂરી નથી, સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે. હવે છેલ્લું ખાનું બનાવીએ, fi અને ui નો ગુણાકાર. fi અને ui નો ગુણાકાર. તો 4 ગુણ્યા -2 કેટલા થશે? 4 ગુણ્યા -2 એટલે -7. 9 ગુણ્યા -1 એટલે 9. 0 સાથે ગુણાકાર હંમેશા 0 થશે. 2 ગુણ્યા 1 એટલે 2. 4 ગુણ્યા 2 એટલે 8. 2 ગુણ્યા 3 એટલે 6. માઇનસ નો સરવાળો અલગ કરશો, પ્લસ નો સરવાળો અલગ કરશો. છેલ્લે મોટામાંથી નાનો બાદ કરી મોટાની નિશાની. હવે માઇનસ નો સરવાળો 8 વત્તા 9 એટલે 17. પ્લસ નો સરવાળો 2 ને 8 10 ને 6 16. મોટામાંથી નાનું બાદ કરી દઈએ, મોટાની નિશાની. 17 માંથી 16 જાય તો 1. મોટા માઇનસ હતા એટલે માઇનસ. હવે પદ વિચલનની રીતનું સૂત્ર મૂકી સાદુરૂપ આપીએ. તો સૂત્ર હતું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. કિંમત મૂકતા જઈએ તો a એટલે આપણા માટે 0.10 પ્લસ fi ui ની કિંમત મળી આપણને -1. કૌંસમાં લખશું -1. સિગ્મા fi નો જવાબ હતો આપણા માટે 30 અને વર્ગ લંબાઈ h હતી 0.04. સમાન વર્ગ લંબાઈ, સતત વર્ગ લંબાઈ છે એટલે સીધી બાદબાકી કરીને પણ મેળવી શકાય. અથવા બીજી રીતે સમાન વર્ગ લંબાઈ હોય તો મધ્ય કિંમતમાં થતો વધારો એ આપણી વર્ગ લંબાઈ જ હોય. હવે 0.10 એમના પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. 1 ગુણ્યા 0.04 એટલે 0.04 ભાગ્યા કરવાના થશે 30. તો 0.04 નો 30 વડે ભાગાકાર. તો 0.04 ને 30 વડે ભાગાકાર કરીએ. 0.04 પહેલા એક અંક લઈએ 0, ભાગ ન આવે તો 0, પોઈન્ટ મૂકી બીજો 0 આવશે તોય ભાગ નથી ચાલતો 0. 4 છે તોય ભાગ ચાલતો નથી એટલે 0. હજુ એક અંક ઉતારીએ. 30 એકા 30, 10 વધશે. હજુ 0 ઉતારીએ. 30 કરે 9. હવે આ 3 છે 5 કરતા નાના છે. 5 કરતા નાના તો લખવાની જરૂર નથી. એટલે 0.10 માઇનસ 0.001 બાદબાકી કરીએ. ખાસ બાદબાકી કરીએ ત્યારે પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવાય એ રીતે સંખ્યા ગોઠવી છે. ઘટે અહીંયા 0 મૂકી દઈએ. નીચે દસકો લઈ વચ્ચે વાળાને 9. 0 ના 0 તો આપણો જવાબ થશે 0.099 ppm. આમ SO2 ની સાંદ્રતાનો મધ્ય
0.099 ppm થશે। હવે અહીંયા આપણે પદ વિચલનની રીતનું કામ પૂર્ણ કર્યું। તો અત્યાર સુધીમાં આપણે ત્રણ રીત શીખી ગયા। પહેલી હતી પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત જેને કહેતા, બીજું હતું ધારેલા મધ્યકની રીત, અને ત્રીજી હતી પદ વિચલનની રીત। હવે આપણે મધ્યક આપી દીધો હોય અને ખૂટતી આવૃત્તિમાં કોઈ સંખ્યા ન આપેલી હોય તો એને કેવી રીતે મેળવવી એ આપણે ગણીશું। એમાં બે પ્રકાર આવશે, એક ખૂટતી આવૃત્તિ અને બે ખૂટતી આવૃત્તિ। હવે એક ખૂટતી આવૃત્તિનો એક દાખલો આપણી પાસે સ્વાધ્યાય 14.1 માં આપેલો છે। તો 14.1 નો ત્રીજો દાખલો, સ્વાધ્યાય 14.1 નો ત્રીજો દાખલો। નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે। ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 હોય તો આપણને રકમમાં મધ્યક આપી દીધો છે, મધ્યક આપેલો છે 18, x12 વડે દર્શાવીએ। તો ખૂટતી આવૃત્તિ f શોધો। હવે કોષ્ટકમાં જે રકમના ખાના છે એને આપણે સીધા અત્યારે પહેલા ઊભા દર્શાવી દઈએ। પહેલા બે ખાના, પહેલું ખાનું આપ્યું છે દૈનિક ખિસ્સા ભથ્થું, રૂપિયા। બીજું ખાનું આપેલું છે બાળકોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ એટલે f કહીશું। તો દૈનિક ખિસ્સા ભથ્થું, બાળકોની સંખ્યા 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25। એની આવૃત્તિ આપેલી છે આપણને 7, 6, 9, 7, 6, 9, 13F, 13F, 5 અને 4, 5 અને 4 આ આપણા માટે રકમ હતી। હવે આપણે ખૂટતી આવૃત્તિ f શોધવાનો છે। f ની કિંમત કેટલી હશે? અહીંયા આવૃત્તિમાં એક ખાનામાં આવૃત્તિ ઘટે છે એટલે કે એક ખૂટતી આવૃત્તિનો દાખલો થશે। તો એક ખૂટતી આવૃત્તિનો દાખલો કેવી રીતે ગણવો, ત્યાર પછી આપણે આગળ બે ખૂટતી આવૃત્તિ હોય તો એને કેવી રીતે ગણવો એ શીખીશું। પહેલા એક ખૂટતી આવૃત્તિ એવી રીતે શોધવી। તો જો ત્રણમાંથી કોઈ પણ રીતે આ દાખલો તમે ગણી શકો, પછી એ પ્રત્યક્ષ રીત હોય, ધારેલા મધ્યકની રીત હોય કે પદ વિચલનની રીત હોય, પણ આપણા માટે સહેલી પડશે આપણને પદ વિચલનની રીત। એટલા માટે આપણે કોઈ પણ ખૂટતી આવૃત્તિનો દાખલો
શક્ય હશે ત્યાં સુધી પદ વિચલનની રીતે જ ગણીશું, જેથી સાદુરૂપ ખ્યાલ પડે. તો પહેલા બે ખાના ઉપરથી બાકીના ખાના લખીએ. તો પદ વિચલનની રીત હોય તો ત્રીજું ખાનું આવે મધ્ય કિંમત, તેને xi કહીએ છીએ. ચોથું ખાનું આવે ui xi માઈનસ a છેદમાં h, અને પાંચમું ખાનું આવશે fi અને ui નો ગુણાકાર, એટલે કે fi ui. હવે સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો સિગ્મા fi f એમ નામ રહેશે વત્તા f સિવાયની બાકીની બધી સંખ્યાઓનો સરવાળો કરીએ. તો 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 5 30, 30 ને 4 34, વધી 3, 3 ને 1 4. તો હવે આપણા માટે સિગ્મા fi થઈ જશે f વત્તા 44. જ્યારે બે ખૂટતી આવૃત્તિ હશે આ રીતે ગમે ત્યારે અહીંયા બે સંખ્યા આવશે f1 f2 હોય xy હોય કે કંઈ પણ. તો સાથે બધી આવૃત્તિનો કુલ સરવાળો, એટલે કે રકમમાં બે વસ્તુ આપેલી હશે, એક મધ્યક આપેલો હશે, એક કુલ આવૃત્તિ આપેલી હશે. પણ એક ખૂટતી આવૃત્તિ હશે તો ફક્ત રકમમાં મધ્યક જ આપેલો હશે. તો f એમ નામ રાખી બાકીનાનો શું કરી દીધો સરવાળો. હવે આપણું ત્રીજું ખાનું જૂની મધ્ય કિંમત મેળવવા માટે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો 11 અને 13 નો સરવાળો 24, 24 ભાગ્યા 2 એટલે 12. હવે દર વખતે મધ્ય કિંમત મેળવવી જરૂરી નથી, સમાન વર્ગ લંબાઈ છે. તો વર્ગ લંબાઈ કેટલી થશે 13 - 11 એટલે 2. તો દરેક વખતે 2 વધતા જશે, 12 14 16 18 20 22 અને 24. દર વખતે 2 વધશે. હવે ui, તો ui મેળવવા માટે પહેલા શું કરવો પડશે, એ જાણવો પડશે. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે તમે કોઈ પણ મધ્ય કિંમતની એ ધારી શકો. આમાં પણ તમે કોઈ પણ મધ્ય કિંમતની એ ધારીને ગણી શકો. પણ જો તમારે સાદુરૂપ સહેલું બનાવવું હોય તો ખૂટતી આવૃત્તિની સામે એ ધારવાનો આગ્રહ રાખીશું. કોની સામે? ખૂટતી આવૃત્તિની સામે. શક્ય હોય ત્યાં સુધી ખૂટતી આવૃત્તિની સામે જે ધારીશું, જેથી સાદુરૂપ સહેલું પડે. તો આપણા માટે એ થઈ જશે 20. પછી ui મેળવવા માટે સૂત્રમાં કિંમત મૂકીને મેળવી શકાય, પણ એવું ન કરવું હોય તો સીધું ધાર્યા એની સામે 0, ઉપરની તરફ માઈનસ કેટલા આવેલી સંખ્યાઓ વર્ગ હોય એ પ્રમાણે. એ જ રીતે નીચેની તરફ આવશે પ્લસ, ધાર્યા એની સામે 0, ઉપરની તરફ માઈનસ, નીચેની તરફ પ્લસ. હવે fi ui, તો fi અને ui નો ગુણાકાર 7 28, 6 3 18, 9 2 18, 13 13, 0 સાથે ગુણાકાર 0, 5 5, 4 ગુણ્યા 2 એટલે 8. ગુણાકાર સરવાળામાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખતા રહીશું. હવે બધા માઈનસ નો સરવાળો કરીએ, બધા પ્લસ નો સરવાળો કરીએ. તો માઈનસ નો સરવાળો પ્લસ નો સરવાળો, પછી સિગ્મા fi u.
તો પ્લસમાં તો બે જ સંખ્યા હતી 8 અને 5 એટલે સરવાળો થશે 13. હવે માઈનસનો સરવાળો કરી નાખીએ. 8 ને 8 16, 8 તરી 24, 24 ને 3 27 ના 7. વધી કેટલી આવશે 2, 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7. માઈનસ નો સરવાળો જુદો કરીએ, પ્લસ નો સરવાળો જુદો કરીએ. તો માઈનસ નો સરવાળો આવ્યો 77 અને પ્લસ નો સરવાળો 13. હવે મોટામાંથી નાનું શું કરી દઈએ 12. મોટાની નિશાની હાથમાં 3 જાય તો 4, હાથમાંથી 1 જાય તો 6. મોટા માઈનસ હતા એટલે માઈનસ ની નિશાની આવી, તો -64 એવું કરીએ. આમ પદ વિચલનની રીતથી દાખલો ગણીએ છીએ એટલે એ પ્રમાણે કોષ્ટક તૈયાર કરશું. ખાલી એક જ ફેરફાર કીધો, ગમે ત્યાં એ ન ધારતા શક્ય હોય ત્યાં સુધી પૂરતી આવૃત્તિની સામે એ ધારીશું. હવે સાદું રૂપમાં થોડો ફેરફાર થશે. તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ છીએ તો એનું સૂત્ર મૂકીએ, f બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h. x બાર બરાબર a વત્તા સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચલો કિંમત મૂકીએ તો x બાર એટલે મધ્યક, રકમમાં આપેલું છે 18. e એટલે ધારેલો મધ્યક 20. fi uy -64, સિગ્મા fi f વત્તા 44, h એટલે વર્ગ લંબાઈ 2. હવે અહીંયા f વત્તા 44 બે સંખ્યા ભેગી છે સરવાળા સ્વરૂપે, તો આના છેદ આ એકઈ સાથે ઉડાડી શકાય નહીં, ખાસ એ ભૂલ ન થવી જોઈએ. તો સૌથી પહેલું કામ અને આ બાજુ લઈ જઈએ. તો 20 પ્લસ હતા, આ બાજુ આવે તો કેવા થઈ જશે માઈનસ, તો 18 માઈનસ 20. હવે અહીંયા પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ થઈ જશે. આ બેનો ગુણાકાર કરી દઈએ, 64 ગુણ્યા 2 128. નીચેનો નંબર છે f વત્તા 44. હવે આ બંનેની બાદબાકી 18 માંથી 20 જાય તો મોટામાંથી નાનો બાદ કરી દો, મોટાની નિશાની. આખું પદ ભાગાકારમાં હતું એને આ બાજુ લાવીએ તો ગુણાકારમાં, f વત્તા 44. આ બાજુ વધશે -128. હવે વસ્તુ કાનો ગુણાકાર બંને સાથે કરી દઈએ. એમ ન કરવું હોય તો આ ગુણાકારમાં હતા એ આ બાજુ ક્યાં લઈ આવીએ ભાગાકારમાં. તેથી f વત્તા 44 બરાબર -128 છેદમાં -2 આવડી જશે. 2 વડે 64, 128 નો 2 વડે ભાગાકાર કરીએ એટલે આપણા માટે થશે f વત્તા 44 બરાબર 64. હવે 44 પ્લસ હતા એટલે આ બાજુ આવે તો માઈનસ, 44 પ્લસ હતા એ આ બાજુ આવે તો માઈનસ, તો 64 માઈનસ 44. ચલો 64 માંથી 44 ને બાદ કરી દઈએ તો કેટલા વધશે 20. તો આ આપણા માટે આપણો જવાબ થશે કે પૂરતી આવૃત્તિ f ની કિંમત 20 હશે.
હજુ એક વખત યાદ કરીએ પછી બીજો એના જેવો દાખલો ગણીએ. તો એક ખૂટતી આવૃત્તિ હોય ત્યારે વર્ગ આવૃત્તિની સાથે સાથે રકમમાં મધ્યક આપેલો હશે. શક્ય હોય ત્યાં સુધી ઉપયોગ કરીશું પદ વિચલનની રીત. તો ત્રીજું ખાનું મધ્ય કિંમત બનાવશું, ચોથું ખાનું યુઆઈ. યુઆઈ મેળવવા માટે એ તે ખૂટતી આવૃત્તિની સામે જ લઈશું. ત્યાર પછી માઇનસ નો સરવાળો અલગ કરવાનો, પ્લસ નો અલગ, સાદુરૂપ આપી દેવાનું. હવે સૂત્ર લખીએ, એમાં કિંમત મૂકીએ ત્યારે, સૂત્રમાં કિંમત લખીએ ત્યારે તો સૌથી પહેલા એની કિંમતને આગળ લઈ જશું. બીજું એક ખાસ કીધું એમ વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો આ એકના છેદ આની સાથે ઉડી શકે નહીં. તો આને આગળ લઈએ, આ બેનો શું કરી દેવાનો? ગુણાકાર. ત્યાર પછી આ બાદબાકી થઈ જાય એટલે આ જે છેદમાં હતો એ અંશમાં આવી જશે. પછી આ ગુણાકારમાં હતો એ ક્યાં આવી જશે? ભાગાકારમાં. અથવા કીધું એમ આનો ગુણાકાર બે સાથે કરી અંશ છૂટો પાડો તોય ચાલશે. સાદુરૂપ આપી આપણને ખૂટતી આવૃત્તિ f મળી જશે. હવે આવો નવો બીજો એક દાખલો હજુ ગણીએ, પણ આપણી પાસે ટેક્સ્ટ બુકમાં એવો દાખલો બીજો નથી. તો આપણે પ્રેક્ટિસ વર્કની એક રકમ લઈ એ દાખલો ગણીશું. પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 14.11 એટલે 14.1 ને દાખલા નંબર એક ખૂટતી આવૃત્તિના એમાં બે દાખલા છે, 12મો અને 13મો. આપણે એમાંથી 13મો દાખલો ગણીએ છીએ. તો પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 13. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક 52 છે. એટલે કે મધ્યક આપણને રકમમાં આપી દીધો છે. મધ્યક આપેલો છે 52. નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક 52 છે. તો ખૂટતી આવૃત્તિ f શોધો. તો વર્ગ અને આવૃત્તિ પહેલા લખી નાખીએ. પહેલું ખાનું વર્ગ, બીજું ખાનું આવૃત્તિ, જેને આપણે f વડે દર્શાવીએ. દસ થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. आवृत्ति આપેલી છે 5 3 4, 5 3 4 1 2 6 3, 5 3 4 1 2 6 3. હવે
आवृत्ति रकमમાંથી લખી દીધા। બીજું આપેલું છે મધ્યક 52। સૌથી પહેલા fi નો સરવાળો કરી દઈએ, જેને કહી દઈએ સિગ્મા fi। f એમ નામ રાખીશું બાકીની સંખ્યાનો સરવાળો। તો 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 6 20, 20 ને 13 33 થશે। f વત્તા 33 આ આપણા માટે સરવાળો એક સિગ્મા f। હવે કીધું તો એમ પદ વિચલનથી જ ગણીએ તો ત્રીજું ખાનું બનાવીએ મધ્ય કિંમત xi। ચોથું ખાનું બનાવશું ui બરાબર xi માઈનસ a છેદમાં h। અને પાંચમું ખાનું બનાવશું fi અને ui નો ગુણાકાર એટલે કે fi ui। હવે શરૂઆત કરીએ મધ્ય સીમા। તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, 10 ને 20 30 ભાગ્યા 2 એટલે 15, 20 વત્તા 30 એટલે 50, 50 ભાગ્યા 2 એટલે 25। વર્ગ લંબાઈ 10 છે તો દરેક જગ્યાએ 10 નો વધારો થશે। તો 10 10 વધારતા જઈએ। 25 માં 10 વધારીએ 35, 35 માં 10 વધારીએ 45। આ રીતે દરેક વર્ગની વર્ગ લંબાઈ મળી, એટલે મધ્ય કિંમત મળી જશે વર્ગ લંબાઈ વધારવા। હવે ચોથું ખાનું ui। ખાસ કીધું તો એ પ્રમાણે શક્ય હોય ત્યાં સુધી પૂરતી આવૃત્તિની સામે જે ધારીએ તો એ બરાબર ધારીશું 45। એટલે અહીંયા લઈ લઈશું 0, ઉપરની તરફ માઈનસ, નીચેની તરફ પ્લસ, 1 2 3 કેટલા સંખ્યાઓ હોય એ પ્રમાણે। ચલો હવે fi અને ui નો ગુણાકાર। તો fi માં 5 ગુણ્યા 3 15, 3 ગુણ્યા 2 એટલે 6, 4 ગુણ્યા 1 એટલે 4। 0 સાથે ગુણાકાર 0 થશે। જો એક પૂરતી આવૃત્તિમાં 0 f ની સામે એ ધારવાથી ફાયદો એ થશે કે આમાં f નહીં વધે, જ્યારે ફક્ત સિગ્મા fi માં જે વધશે એટલે સાદુરૂપ થોડું સહેલું થશે। 2 ગુણ્યા 1 એટલે 2, 6 ગુણ્યા 2 એટલે 12, 13 ગુણ્યા 3 એટલે 39। હવે જેમ કરતા હતા એમ માઈનસ નો સરવાળો અલગ કરીએ, પ્લસ નો સરવાળો અલગ કરીએ, પછી મોટામાંથી નાનું બાદ કરી। તો 15 ને 6 21 ને 4 25 માઈનસ, હવે પ્લસ માં 12 ને 2 14, 14 ને 39 53। હવે મોટામાંથી નાનું શું કરી દઈએ બાદ, મોટાની નિશાની। તો 13 માંથી 5 જાય તો 8 એટલે 4, 4 માંથી 2 જાય તો 2, મોટાની નિશાની પ્લસ લખવાની જરૂર નથી। હવે આપણું સૂત્ર f બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। ચલો કિંમત મૂકતા જઈએ। મધ્યક રકમમાં આપેલો છે 52, એ આપણે ધારેલો મધ્યક 45, fi ui મળ્યો 28, સિગ્મા fi f વત્તા 33 અને h મળે આપણને મળે છે 10 વર્ગ લંબાઈ।
હવે કીધું તો એ પ્રમાણે સૌથી પહેલા આ a ની કિંમત આગળ લઈ જશું તો 52 આ પ્લસ હતા તો આ બાજુ આવે તો માઈનસ. હવે અહીંયા 28 અને 10 નો ગુણાકાર કરી દઈએ. આમાંથી એક પણ ના છેદ આની સાથે ઉડી શકે નહીં. 28 ગુણ્યા 10 280 છેદમાં વધશે f વત્તા 33 એમ. તો કીધું એ પ્રમાણે આ બેની શું કરી નાખીએ બાદબાકી. તો 52 માંથી 45 જાય તો 7. હવે આ ભાગાકારમાં હતું આ બાજુ આવે તો ગુણાકારમાં. આખું પદ એક સાથે આ બાજુથી આમ લઈ જઈએ 280. હવે આને ગુણાકાર કરી કાઉન્ટ છૂટો પાડો તો ભલે એમ ન કરવું હોય તો આ 7 ગુણાકારમાં તેને ડાયરેક્ટ સામે લઈ જઈએ તો ભાગાકાર. તો f વત્તા 33 બરાબર 280 છેદમાં 7. ગુણાકારમાં હતા એ ભાગાકારમાં 7 વડે છેદ ઉડાડો 7 ચોક 28 40 વધશે. તો f વત્તા 33 બરાબર કેટલા વધ્યા 40. હવે 33 પ્લસ આ બાજુ આવે તો માઈનસ. એટલે f બરાબર 40 માઈનસ 33. તેથી f બરાબર 40 માંથી 33 જાય તો 7. આમ એ ખૂટતી આવૃત્તિ 7 થશે. હજુ એક વખત પુનરાવર્તન કરી લઈએ તો વર્ગ આવૃત્તિ, પછી પદ વિચલનની રીત માટે મધ્ય કિંમત, ચોથું uy, પાંચમું fi/uy. એક ખૂટતી આવૃત્તિ હોય ત્યારે ખૂટતી આવૃત્તિની સામે એ સાદીને ગણીશું. માઈનસ નો સરવાળો પ્લસ નો સરવાળો સૂત્ર મૂકી કિંમત મૂકી દઈશું. સાદુરૂપ આપતી વખતે ક્રમમાં કઈ ભૂલ ન થાય તે નિશાનીની ભૂલ ન થાય એ રીતે આપીશું. સૌથી પહેલા એ આ બાજુ આ બેનો ગુણાકાર મૂકી દઈશું એમના. પછી બાદબાકી કર્યા પછી આ પ્લસ હતા એટલે ભાગાકારમાં હતા તો ગુણાકાર. ત્યાર પછી આ ગુણાકારમાં હતા એને ભાગાકારમાં લાવશું છેદ ઉડાડી દીધા. પછી 33 પ્લસ હતા એ માઈનસ. આમ આપણો સાદો સ્વરનો જવાબ મળી જશે ખૂટતી આવૃત્તિ. હવે એક ખૂટતી આવૃત્તિના બે દાખલા આપણે ગણ્યા. હવે આવા જ દાખલાની પ્રેક્ટિસ માટે તમારે પ્રેક્ટિસ વર્કમાંથી પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 14 એમાં દાખલા નંબર 10, 11 અને 13 છે. 10, 11 અને 13 આ દરેક દાખલો એક ખૂટતી આવૃત્તિનો છે જેને આપણે આ રીતે ગણવાનો પ્રયત્ન જાતે કરીશું. તો આજે આપણે અહીંયા એક ખૂટતી આવૃત્તિનું કામ પૂર્ણ કરીશું. આભાર.